ભગુડા જઈએ મોગલધામ. ફાઇનલી અમે બાબરા પણ વટી ગયા. ભગવાન અમને વધુ આશીર્વાદ દે. હેરાન કર. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો અત્યારે સવારના 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે અને અમે રેડી થઈ ગયા છીએ પાછા આજે. અને કાલે પછી એવું થયું કે રોકાઈ ગયા, જઈને રોકાવાનું મન હતું તો જઈ કે હાલો આજ રોકાઈ જઈએ. અને આજે સવારે પછી એમાં નીકળવાનું હતું પણ અચાનક રાતે નક્કી કર્યું કે ભગુડા જઈએ મોગલધામ, ત્યાં પણ દર્શન કરી આવીએ. કેમ કે ક્યારે એમ ગયા જ નથી અને બાનું પણ છે કે એ દર્શન કરી આવીએ કે જઈ આવીએ એમ એ બાને ભગુડા એમ. તો અત્યારે જો બધા રેડી થાય છે ફટાટ અને અમારે નીકળવાનું છે ભગુડા માટે, મોગલધામ મંદિરે દર્શન કરવા. તો સારું, ચાલો આજનો વ્લોગ પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને અત્યારે તો જો મસ્ત ઠંડો ઠંડો પવન એવો આવે છે ને, બાકી તો આખો દિવસ ગરમી જ થાય છે. તો જો હવે ભગુડા જવું છે તો હજી રેડી અડધી થઈ અડધી નહીં, તો ફટાટ ચાલો હું રેડી થઈ જાઉં. ફાઇનલી અમે લોકો નીકળી ગયા બધા રેડી થઈને. આપણે વર્ષો વર્ષ હલાવવાના પૂર્વી जय हो शंकरा आदिदेव शंकरा. આ બે જો અહીંયા લૂડો રમે છે. એવો કંટાળો આવે છે તને લૂડો રમતી. ફાઇનલી અમે બાબરા પણ વટી ગયા છે અને ધ્રુવેલ મસ્ત મજાનો સોંગ વગાડે છે અને અમે અમારી મામુજાન જોડે સફર કરીએ છીએ. જોડે ભગુડાનો બહુ મજા આવે છે, મસ્ત મજાનું ફન થાય છે અને ધ્રુવેલ મસ્ત મસ્ત સોંગ વગાડે. કા ભાઈ હેલો ગાઈસ, હેલો ગાઈસ. વાવ, કોપીરાઈટ આવશે. હાલો સૂચના આવી કોપીરાઈટ ની. જો બાબરાથી નીકળ્યા ને અહીંયા ડીઝલની ટાંકી ફૂલ કરાવતા હતા અને જો અત્યારે હવે બધાને ચા પીવાણી આવી પીશું અને નીકળશું પાછા. હજી કલાક દોઢ કલાક જેટલો રસ્તો છે, 100 કિલોમીટર ઉપર છે હજી દૂર અને 10 વાગી ગયા હશે. હજી તો પહોંચતા મને એમ થાય 11:30 તો પાકું વાગી જ જશે. માથું દુખે છે અને ચા પીવો છે એટલે એને જ બધું ચા પીવાણી આવી. આ બધા જો નાટક જ કરે છે. ચાર બે હું તમે લઈ લે, ચાર બે હું લઈ. શ્રુતિ બે દો હું વાગી નાખો. કાંઈ મને ગારું છે આપણે ના તમારે કઈ કામ નથી, ગારું નથી. આ બે હું ટોરા મૂકી ગયા. મમ્મી પ્યોર દૂધ આવી જશે. ઓહો, પ્યોર દૂધ. પ્યોર દૂધ પછી અમારે ધ્રુવેલ ખાશે. એવું છે, દેશી લેવી જો હે. ફાઇનલી સવારના કેટલા 7:30 પોણા 8 નીકળ્યા હતા અને અત્યારે 12 સવા 12 થયા છે ને મોગલધામ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા. થાકી ગયા બધા ગાડીમાં બેહીને. સારું, તો ચાલો હવે મોગલમાના દર્શન કરી લઈએ ને અંદર ફોન એલાઉડ હશે તો તમને પણ કરાવીશ. જો કે હું પહેલી વાર આવી છું એટલે કંઈ ખબર નથી. હું શું આ બધા આમ પહેલી વાર આવ્યા છીએ મોગલધામ. સારું, ચાલો જોઈએ હવે.
વાંચો આ માસી હાલીને છે કાયવા છે એટલે આવી રીતના આનું કે જમીનમાં હાલીને આવે દંડવત કરીને આવે દંડવત કરીને જો મોગલમાના દર્શન કર્યા મસ્ત અને પ્રસાદી પણ લઈ લીધી. હવે અહીંયા મંદિર શેનું હોય તો નથી ખબર, પણ ઉપર જઈએ છીએ ચડીને. અડધા અમુક એવા છે જે 4 વ્હીલ લઈને આવે છે. આમ કીધું અમે ચડીને જાશું, બીક લાગે અમને. જોતો કેવો રસ્તો છે. શિંગાડીમાનું મંદિર છે, આ શ્રી શિંગાડીમાં. જો કેવો રસ્તો છે. અને ઓલા લોકો 4 વ્હીલ લઈને આવે, અમને બીક લાગે. હાલો અમે હાથે ચડશું. 4 વ્હીલ લઈને આવ્યા. હવા મારે ઠાર ઉપર ચડી ગઈ હતી. અમાર જેવા બીકણા હાલીને ગયા. માંડ ચડા. ભગવાન અમને વધુ આશીર્વાદ દે આન કરતા, આ બધા કરતા. ભલે ઠેકડા મારો. હજી સીડીઓ કેટલી સીડીઓ ચડવાની. અમે તો કીધું હતું કે આ બધાને કે ગાડીમાં આવતા રહે, પણ બેન કોઈ માયના નહીં. પછી આ બધા હાલીને આવ્યા ને અમે પછી ગાડીમાં આવતા રહ્યા. જો આ બધા છોડવા લીલા લીલા ઉપર છેકથી પાણી પહોંચાડતા હશે. અહીંયા ખેતર ગયા નાના નાના લાગે. લોકેશન સારું છે. અહીંયા પણ દર્શન કરી લીધા. અહીંયા પણ ફોટો અને વિડીયોની મનાઈ હતી, એટલે મેં તમારા હાટાને દર્શન કરી લીધા છે. નીચે મંદિરે તે મોગલધામમાં તે દૂરથી આમ વિડીયો ઉતાર્યો હતો, ત્યાંય દર્શન એમને કર્યા. પછી સારું, તો ચલો અહીંયા પણ દર્શન થઈ ગયા. જરીક બેસીએ અને પછી નીકળીએ. પાણી ઠંડુ છે ને, પેલો થાકી ગયા ઉપર ચડીને. બહુ ભડાઈ જીકીને ઉપર ચડ્યા ને ઓલા ઠાર લઈને ઉપર આવી ગયા. તો એમ જો અહીંયા બધું કેવું મસ્ત છે લોકેશન. જો આ મોગલધામનું મંદિર. Your mommy is good. Jungle. Hey, ખાતરા હે ઓલા જોતો. અમે ભગુડાથી નીકળીએ છીએ. અહીંયા દર્શન થઈ ગયા મોગલમાના, અને સાચી વાત કાળા બિલાડા થઈ ગયા. તડકો એવો પડે છે ને. અને હવે જઈએ છીએ બગદાણા, કાપા સીતારામ. ત્યાંથી દર્શન કરીને નીકળી જશું. સારું, ચાલો. આશા નહોતી કે બગદાણા પણ જવાઈ જશે. મોગલધામની આશા નહોતી, પણ જવાઈ ગયું. સારું, બહુ મજા આવી હાથે. ઊંચું ના જાવ ભાઈ, સીધા જાવ. એ ઉતરી ને એલે મેડમ ટાકલા ઓલી કેવી મામો ટાકલા કેવી કીધા? ટેસ્લા જા દે મામો સીધી ચરાડી બગદાણા મારો સચ યાર જા શાંતિ રાખ. નીચે પહોંચવા દે. હું કાલે દબી દે છોકરા જીતુ જીતુ એ
પહોંચી જાવ વાંધો નહીં આવે એ તો લાગા પકડો ને પહોંચી ગયા બધાને ચડવાનું છે આપણે કાલ વેરો રજા બગદાણા પહોંચીને જો બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવ્યા અને કરી લેજો દર્શન. સારું ચાલો હવે નીકળીએ અહીંયાથી. તો જો અમે રસ્તામાં વચ્ચે રસ પીવા ઉભા રહ્યા. કેટલી જગ્યાએ ઠંડુ ને રસ ને એવું પીધા જ રાખ્યું. ક્યારના હાલતા થઈ ગયા 2:30 વાગ્યાના અને હજી રાજકોટ પહોંચ્યા નથી. કેટલા વાગ્યા અત્યારે? 6 વાગ્યા. 6 કે 7? 6 વાગ્યા ને? હા 6 વાગ્યા. 6 વાગી ગયા ને હવે ફટાફટ રાજકોટ પહોંચી એમ વિચારીએ છીએ કે હવે જઈએ. હાલો ને ફટાફટ બેસો ને નતર અમે વયા જઈએ. આપણે ઠાર લઈને આ બધા આવશે ટ્રક ને નીકળે એમાં. તમે ટ્રકમાં વહી જતો જગા જગા જગ. ये हमारा बेस्ट ब्लॉगर अभी सो गया है ले जाग गया है देखो गाइस ये इसको हंसी आ रही है और इसको भी कब से परेशान करके रखा है इस लड़कों ने. મારું ભાઈ हाँ बराबर.